આજના વિડીયોમાં આપણે એવી ઉપયોગી ટિપ્સ જોઈશું જે ઘરના ઘણા જ અઘરા કામોને ખૂબ સહેલા બનાવી શકે છે। જી હા, તો વિડીયોને એન્ડ સુધી જોતા રહો। ચાલો શરૂ કરીએ વિડીયો। તો જોઈએ ટીપ નંબર 1। ઘણી વખત એવું બને કે આપણે કુકરમાં કંઈ પણ બાફીએ, કઠોળ બાફીએ, દાળ બાફીએ તો તે બધું જ ઉભરાય અને બહાર આવતું હોય અને કુકરનું ઢાંકણ જે હોય તે એકદમ ગંદુ થઈ જતું હોય છે। તો એ માટે આ ઉપાય કરી શકાય। જ્યારે પણ આપણે કુકરમાં કંઈ પણ બાફીએ તો ત્યારે આ રીતનું ન્યૂઝપેપરનો આપણે ટુકડો લેવાનો છે અને અહીં આ રીતે વિસલ કાઢી અને આ રીતે ન્યૂઝપેપરનો કટકો તેમાં આપણે લગાડી દઈએ। જુઓ, અથવા તમે ટિશ્યુ પેપર પણ લગાવી શકો છો। ત્યાર પછી વિસલ લગાવી દઈએ। હવે આપણે કંઈ પણ બાફીએ તો આ રીતે ઢાંકણ બંધ કરી અને આપણે બાફીશું, જેથી કે જેટલું પણ પાણી ઉભરાશે ને તે બધું જ આ કાગળના ટુકડા પર જ ઉભરાશે અને જે ઢાંકણ છે તે જરા પણ ગંદુ નહીં થાય। કુકરના ઢાંકણ પર જ્યારે બધું ઉભરાયેલું હોય ને તો તેને સાફ કરવું પણ બહુ મુશ્કેલ પડતું હોય છે। તો આ રીતે જો ઢાંકણ પર આપણે ટિશ્યુ પેપર અથવા તો આ રીતે ફોઇલ પેપર અથવા તો આ રીતે કાગળ પણ લગાવી દઈએ ને તો ઢાંકણ જરા પણ ગંદુ નહીં થાય। જુઓ, તમે જોઈ શકો છો અહીં કુકરનું ઢાંકણ જરા પણ બગડ્યું નથી। તો હવે જ્યારે પણ કુકરમાં કંઈ પણ બાફવાનું થાય તો આ આઈડિયાનો ઉપયોગ જરૂર કરી શકાય। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। ચોખા જો ઘણી વખત લાંબો સમય એમને એમ પડ્યા રહે તો એમાં ઘણા નાના જીવ એટલે કે ઈયળ થઈ જાય, ધનેડા થઈ જાય, એવા સૂક્ષ્મ જીવ થઈ જતા હોય છે। તો તેના માટે તમે આ રીતે થોડું 1 પાવડું તેલ એમાં એડ કરી અને તેને સારી રીતે મિક્સ કરી દઈએ અને જેમાં પણ તમે ચોખા સ્ટોર કરતા હોય ને તેમાં આપણે ભરીને રાખી દઈએ। લાંબો સમય સુધી આ ચોખામાં જરા પણ જીવાત નહીં પડે અને લાંબા સમય સુધી આને આપણે આ રીતે સ્ટોર કરીને રાખી શકાય છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત ઘરમાં લીંબુ એવા હોય જે સુકાઈ ગયા હોય તો આપણે તે લીંબુને ફેંકી દઈએ, પરંતુ તે લીંબુને આપણે ફેંકીશું નહીં। આ રીતે આપણે તેના ટુકડા કરી લેવાના છે। જુઓ, આ ટુકડા કરેલા લીંબુ શું કામમાં આવશે તે પણ આપણે આગળ જોઈએ। તો જ્યારે કોઈ પણ વાસણ ગંદુ થઈ ગયું હોય, આ રીતે પીડાશ લાગી ગઈ હોય તો આ લીંબુના ટુકડાથી તમે તેને સાફ કરી શકો છો। એ સિવાય તાંબાના વાસણ પણ આ લીંબુથી ખૂબ જ સરસ અને ચોખ્ખા થઈ જાય છે। તાંબાની લોટી વગેરે હોય તો તે પણ આપણે આ લીંબુથી સાફ કરી શકાય છે। તમે અહીં જોઈ શકશો કે આમાં જેટલી પણ પીડાશ હતી આ ગ્રેટરમાં તે લીંબુથી બધી જ ચાલી ગઈ છે। તો આ રીતે લીંબુ જ્યારે પણ સુકાઈ જાય, ખરાબ થઈ જાય તો તેને ફેંકવાના બદલે સ્ટોર કરી અને રાખી દઈએ તો આ રીતે વાસણ સાફ કરી શકાય છે। તમે અહીં રિઝલ્ટ જોઈ શકો છો, પહેલાં ગ્રેટર કેવું હતું અને બાદમાં કેવું બની ગયું છે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત એવું બને કે ફ્રીઝરમાં ઘણો બધો બરફ જામી જતો હોય છે। તો આજુબાજુ બધે જ એટલો બરફ જામી જાય ને કે આપણે તેમાં બરફની ટ્રે પણ રાખી ન શકીએ, એટલી પણ જગ્યા ન રહે। અત્યારે નવા ફ્રીજ આવ્યા છે તેમાં તો આ પ્રોબ્લેમ નથી થતો, પણ જો તમારા પાસે જૂના ફ્રીજ હોય તો તેમાં આ પ્રોબ્લેમ હજુ જોવા મળે છે। તો તેના માટે આપણે શું ઉપાય કરી શકાય, આ રીતે સરસ રીતે ટ્રે કઈ રીતે રાખી શકાય? તો તેના માટે આપણે અહીં લઈશું મીઠું। આ રીતે આપણે ફ્રીઝરમાં થોડું થોડું મીઠું છાંટી દઈએ। હવે તમે આરામથી બરફની બધી જ ટ્રે આમાં રાખી શકો છો, ખાનામાં બરફ નહીં જામે। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો ઘણી વખત આપણે આ રીતનું કોઈ પેકેટ હોય તો તેને યુઝમાં લીધા પછી આપણે તેને પેક કરીએ તો પણ એમાં મોઇસ્ચર થઈ જતું હોય છે। તો તેના માટે આપણે શું ઉપાય કરી શકીએ, આને આપણે પેક કઈ રીતે કરી શકાય? તો તેના માટે આપણે અહીં ચાકુ ગરમ કરવાનું છે। ચાકુ આપણે થોડું ઓછું ગરમ કરવાનું છે। વધુ ગરમ ચાકુ કરીશું તો અહીં કટ થઈ જશે, પરંતુ આપણે કટ નથી કરવાનું। આ રીતે ગરમ ચાકુ કરી અને આપણે લગાડવાથી તમે જોઈ શકશો કે આ જે પેકેટ છે ને તે એકદમ સીલ પેક થઈ જશે। તો આ રીતે તમે કોઈ પણ વસ્તુને એરટાઇટ પેક કરી શકો છો। અહીં મેં એક્ઝામ્પલ માટે આ ટીનું પેકેટ લીધેલું છે। કોઈ પણ પેકેટ હોય તો તમે આ રીતે તેને પેક કરી શકો છો। ખૂબ જ સરસ અને ખૂબ જ ઇફેક્ટિવ આ આઈડિયા છે, જરૂરથી અજમાવજો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। તો આપણી રૂઢિગત રીત પ્રમાણે જોઈએ તો આપણે છાશ વલોવીએ, તેમાંથી માખણ કાઢીએ અને તેમાંથી ઘી બનાવતા હોઈએ છીએ। તે આપણી એક જનરલ જે પ્રોસેસ હોય છે તે હોય છે, પરંતુ આજકાલ એટલા ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં સમયના અભાવના કારણે કે પછી આવડતના અભાવના કારણે એ રીતે ઘી બનાવવું શક્ય નથી। તો એ માટેનો પણ ખૂબ જ સરસ અને ખૂબ જ સરળ આઈડિયા આજ હું તમારી સાથે શેર કરવાની છું। તો આપણે અહીં માખણ કાઢવાની જરા પણ જરૂર નથી। અહીં આ રીતની જે મલાઈ હોય, મેં અહીં 8 થી 10 દિવસની મલાઈ જમા કરેલી છે, ફ્રીજમાં રાખેલી હતી તેથી થોડી તે જામી ગઈ છે। તે બધી જ મલાઈને આપણે આ રીતે કુકરમાં એડ કરી દઈએ। જુઓ, આ રીતે આપણે કુકરમાં આપણે એડ કરી દેવાની છે। અહીં આપણે માખણ કાઢવાની બિલકુલ જરૂર નથી। આ ખૂબ જ સરળ એવી પ્રોસેસ છે કે કોઈ પણ ઘી બનાવી શકે છે અને ઘી પણ નેચરલ ઘી જે આપણે બનાવતા હોય ને તેના જેવી જ સ્મેલ પણ આવે છે। ત્યાર પછી જે તપેલીમાં આપણે મલાઈ જમા કરી હતી તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીએ અને આ રીતે આપણે જેટલી પણ મલાઈ તેમાં ચોટી છે બધી જ આ રીતે આપણે તેમાંથી લઈ લઈએ। જુઓ,
ત્યાર પછી આ જે પાણી છે તેને કુકરમાં એડ કરી દઈએ, એટલે કે આ મલાઈમાં એડ કરી દઈએ. આ રીતે આપણે 1 ગ્લાસ પાણી આ મલાઈમાં એડ કરવાનું છે. ત્યાર પછી જુઓ તેને કંઈક આ રીતે આપણે છૂટું પાડી લઈએ. ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને આ કુકરને તેના પર ચડાવી દઈએ. જુઓ ત્યાર પછી ઢાંકણ બંધ કરી દઈએ. ઢાંકણ બંધ કર્યા પછી આપણે અહીં 2 વિસલ થવા દેવાની છે. કોઈ પણ વસ્તુ અશક્ય નથી હોતી. સમયના બદલાવની સાથે સાથે તેના સોલ્યુશન પણ આવતા જ હોય છે, રીત અલગ હોય છે. જુઓ આ રીતે આપણે 2 વિસલ લગાવી લઈએ. 2 વિસલ લગાવ્યા પછી આ કુકરને આપણે ઠરવા દઈશું. ઠંડુ થઈ જાય ત્યાર પછી આપણે આ કુકરને ખોલીશું. જુઓ ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈએ. હવે આપણે તેને ઠંડુ થવા માટે રાખી દઈએ. અહીં ઠંડુ થઈ ગયું છે. ત્યાર પછી આપણે ઢાંકણ ખોલીએ તો તમે જોઈ શકો છો જેટલું ઘી છે તે બધું જ ઉપર આવી ગયું છે. મલાઈમાંથી ઘી સીધું બની ગયું છે. આપણે અહીં માખણ કાઢવાની પણ જરૂર નથી. તો અહીં 75% તો પ્રોસેસ થઈ જ ગઈ છે. હજી 25% પ્રોસેસ બાકી છે. વિડીયો જોતા રહો. ત્યાર પછી ફરીથી આપણે ગેસની ફ્લેમ ઓન કરીએ અને કુકર આપણે તેના પર રાખી દઈએ. જુઓ હવે આપણે ધીમા તાપે અહીં આપણે તેને થોડું ઉકાળીએ. ફક્ત 5 જ મિનિટનો સમય લાગશે. તમે જોઈ શકો છો 5 મિનિટ આ રીતે ઉકાળવાથી ઘી તરત બની જશે. આ જે સફેદ ભાગ છે તે બ્રાઉન થઈ જાય ને તેટલી વાર સુધી આપણે તેને ઉકાળવાનું છે. જુઓ ઘી બની ગયું છે કે નહીં તે કઈ રીતે આપને ખબર પડી શકે. તો જુઓ આ રીતે જ્યારે આપણે ઘી ગરમ કરવા રાખીએ ને તો આ ઉપર જે વ્હાઇટ કલરનો ફીણ જેવો ભાગ વળે છે ને તે વળતો બંધ થઈ જાય ને એટલે સમજી જવાનું કે ઘી બની ગયું છે. જુઓ અહીં જે પણ ફીણ વળતું હતું ને વ્હાઇટ કલરના એ બધા જ બંધ થઈ ગયા છે. તો અહીં ઘી બનીને રેડી થઈ ગયું છે. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. 2 થી 5 મિનિટ સુધી કુકરમાં ઘીને રહેવા દઈએ, થોડું ઠંડુ થવા દઈએ. આ રીતે બ્રાઉન થઈ જાય ને કીટું ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે. તો કુકર ઠંડુ થઈ ગયા પછી તમે જોઈ શકો છો અહીં ઘી બનીને રેડી છે. જેવું ઘી આપણે માખણ કાઢીને બનાવીએ ને સેમ એવું જ ઘી બનીને રેડી થઈ ગયું છે. તેની સુગંધ પણ એવી જ આવે છે અને તે ઠંડુ થયા પછી કણીવાળું પણ એવું જ બને છે. ત્યાર પછી તમે જે પણ કન્ટેનરમાં ઘી ભરતા હોય તેમાં આપણે તે ઘીને ગાળી લઈએ. જુઓ અહીં આ રીતનું વ્હાઇટ જે છે કીટું નીકળશે. તો આ કીટું આપણે આ રીતે કાઢી લેવાનું છે. આ રીતે આપણે ઘીને નિતારી લઈએ. ત્યાર પછી ચમચીથી થોડું પ્રેસ પણ કરી દઈએ. જેટલું પણ તેમાં ઘી રહી ગયું હોય તો તે બધું જ તેમાંથી નીકળી જાય. જુઓ ખૂબ જ સરસ અને ખૂબ જ સરળ એવી આ પ્રોસેસ છે. કોઈ પણ ઘી બનાવી શકે છે. હવે આપણે માખણ કાઢવાની મથામણની પણ જરૂર નથી. આ રીતે તમે ફટાફટ સમયનો અભાવ હોય તો પણ તમે જલ્દીથી ઘી બનાવી શકો છો. અહીં મેં 8 દિવસની મલાઈ જમા કરી હતી તો લગભગ 350 થી 400 ગ્રામ જેટલું ઘી અહીં બનીને રેડી થઈ ગયું છે. આ તો ઘી બનાવવાની પ્રોસેસ હતી. ત્યાર પછી જોઈએ તો ઘી બનાવ્યા પછી આ વાસણ જે હોય તે ખૂબ જ ગંદા થતા હોય. માખણ કાઢીને ઘી બનાવ્યું હોય અથવા તો આ રીતે ઘી બનાવ્યું હોય છતાં આ પ્રોબ્લેમ તો જોવા મળતી જ હોય છે. તો તેના માટે આપણે જેમાં પણ ઘી બનાવ્યું છે તેમાં આ રીતે 3 થી 4 ગ્લાસ પાણી એડ કરી દઈએ અને તેને ફરીથી ગેસ પર આપણે રાખી દઈએ. હવે આ પાણી ગરમ થઈ જાય ત્યાં સુધી તેને રાખવાનું છે. ત્યાર પછી જેટલા પણ ઘીવાળા વાસણ થયા હોય ને ચીકણા વાસણ હોય તે બધા જ આપણે તેમાં બોળી દેવાના છે, જેથી કે તેની ચિકાસ નીકળી જશે. ફક્ત 5 મિનિટ માટે જ આપણે આ પાણીને ગરમ થવા દેવાનું છે. ત્યાર પછી તેને 10 મિનિટ સુધી એમને એમ રહેવા દઈએ. જુઓ ત્યાર પછી તમે જોઈ શકો છો કે આ જે પણ વાસણમાં ચિકાસ હતી તે બધી જ તેમાંથી દૂર થઈ ગઈ છે. આ રીતે જુઓ બધા જ વાસણ ચિકાસવાળા હતા તે બધા જ ચિકાસ વગરના થઈ ગયા છે. ત્યાર પછી જુઓ આમાં જે મલાઈવાળા વાસણ હતા તે પણ આપણે આ રીતે તેમાં સાફ કરી લઈએ, જેથી કે તેની પણ ચિકાસ જતી રહે. ગરમ પાણીથી વાસણ આ રીતે સાફ કરવાથી જે પણ ચિકાસ હોય તે બધી જ જતી રહે છે. ત્યાર પછી આ પાણી આપણે ફેંકી દઈએ. હવે તમે જોઈ શકો છો આ જે કીટું જામી ગયેલું હતું ને, જે વાસણ ખરાબ થઈ ગયેલું હતું ને, તે તરત જ બધું આમાંથી નીકળી જાય છે. આ રીતે તમે ખાલી ફક્ત આ રીતે કાઢશો ને તરત જ તે નીકળી જશે. જુઓ ખૂબ જ સરળ છે. 5 જ મિનિટમાં આપણે આ વાસણ સાફ કરી શકાય છે. જુઓ ત્યાર પછી તમે જે રીતે વાસણ સાફ કરતા હોય, જે સ્ક્રબરથી વાસણ સાફ કરતા હોય તેનાથી તમે સાફ કરી શકો છો. જુઓ આ રીતે આપણે અહીં આ વાસણ સાફ કરી લેવાનું છે. કુકરમાં ઘી બનાવીએ કે તપેલામાં ઘી બનાવીએ, દરેક માટે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. છે ને ખૂબ જ સરસ મજાના આઈડિયા. તો મિત્રો આશા રાખું છું આ દરેક આઈડિયા તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ જો અમારી ચેનલ પર તમે જૂના હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.